હલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ભાઈ પશ્વફલન ઘટનાઓ તેની અંદર પહેલો પોઈન્ટ ભણ્યા હતા યુગ્મનજ ધ ઝાયગોટ વિશે, બરોબર. એની અંદર આપણે થોડીક માહિતી ભણ્યા હતા. શું ભણ્યા હતા કે ભાઈ ઝાયગોટ કેવું હોય છે? ડિપ્લોઇડ હોય છે, મતલબ કે તેની પ્લોઇડી કેવી હોય છે? 2n પ્રકારની. અને ઝાયગોઇડ જે છે તે પણ બાહ્ય ફલન અને અંતઃફલન પ્રમાણે જુદી જુદી જગ્યાએ વિકાસ પામે છે, બરોબર. અને તેની અંદર આપણે જોયું હતું કે બધા જ સજીવો જે છે તે એક જ કોષ મતલબ કે યુગ્મનજમાંથી વિકાસ પામે છે. હવે યુગ્મનજમાંથી સજીવ કેવી રીતે બને છે તેના વિશેની આજે આપણે માહિતી મેળવવાની છે. તો ધ્યાનથી સમજશું આજનો પોઈન્ટ. આજનો પોઈન્ટ છે ભાઈ ભ્રૂણ જનન. આજના પોઈન્ટ કયો છે ભાઈ? તો આજનો પોઈન્ટ છે ભ્રૂણ જનન, મતલબ કે ભાઈ એમ્બ્રિયોજિનેસિસ, બરોબર. શું છે ભાઈ? એમ્બ્રિયોજિનેસિસ. શું છે? તો યુગ્મનજ જે હતું તે યુગ્મનજમાંથી ભ્રૂણનો જે વિકાસ થાય ને ભાઈ તે ઘટનાને શું કહેવાય છે? ભ્રૂણ જનન. હવે ભ્રૂણ જનન દરમિયાન બે પ્રક્રિયાઓ થાય છે, બરોબર. કઈ કઈ થાય છે? તો એક તો છે કોષ વિભાજન, બરોબર, અને બીજી કઈ છે? તો કોષ વિભેદન. હવે કોષ વિભાજન શું છે? તો યાદ રાખવાનું, કોષ વિભાજન દરમિયાન શું થાય છે ભાઈ? તો કોષની સંખ્યામાં વધારો થાય છે. મતલબ કે આ કોઈ એક કોષ છે તેનું કોષ વિભાજન થાય છે તો કેટલા કોષ બને છે ભાઈ? 2, બરોબર. એવી રીતે બે કોષનું ફરીથી વિભાજન થશે તો 4. એવી રીતે શું થશે? કોષની સંખ્યામાં વધારો. જ્યારે બીજો શું છે? કોષ વિભેદન. હવે કોષ વિભેદન તદ્દન જુદું છે. કોષ વિભેદન શું છે? તો કોષો જે બન્યા તેનું જોડાવવું. કોષો જે બને છે તે શું થાય છે? જોડાય છે. મતલબ કે કોષો રૂપાંતરણ પામી પેશી અને અંગો બનાવે છે. શું બનશે ભાઈ? કોષ બનશે, વિભાજન પામશે, પાછા કોષો જોડાશે અને તેની અંદરથી પેશી બનશે, પેશીમાંથી અંગ બનશે અને અંગમાંથી સમગ્ર શરીરની રચના થાય છે. આપણે બે સજીવો વિશે જોયું હતું. કયા કયા સજીવો? કે બાહ્ય ફલન દર્શાવતા હોય તે સજીવો અને અંતઃફલન દર્શાવતા હોય તે સજીવો. તો તેના પ્રમાણે બીજા બે શબ્દોની માહિતી લેવાની છે, જેમાંથી પહેલો શબ્દ છે ભાઈ અંડપ્રસવી. અંડ એટલે યાદ રાખશું ઈંડુ, બરોબર. શું ભાઈ? ઈંડુ. તો એવા સજીવો કે જે ઈંડા મૂકતા હોય, બરોબર. સિમ્પલ નોલેજ આપું તો એવા સજીવો કે જે ઈંડા મૂકતા હોય તેમને શું કહેવાય છે ભાઈ? અંડપ્રસવી કહે છે. જો અહીંયા લખ્યું છે કે યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થતો હોય. ક્યાં થતો હોય ભાઈ? માદા દેહની બહાર. તો તેને શું કહેવાય છે? અંડપ્રસવી કહેવાય. શું કહેવાય ભાઈ? અંડપ્રસવી. એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે ભાઈ સરીસૃપ અને પક્ષીઓ આ કેવા છે? અંડપ્રસવી છે. મતલબ કે તેમાં યુગ્મનજનો વિકાસ ક્યાં થાય છે ભાઈ? ફલિત અંડકોષ તેની ફરતે શું બને છે ભાઈ? ફલિત અંડકોષ બનાવે છે. યુગ્મનજમાં શું બનશે? ફલિત અંડકોષ. અને અંડકોષ પોતાની આજુબાજુમાં શું બનાવી દેશે? કેલ્શિયમનું આવરણ. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે શેનું હોય છે એ આવરણ, બરોબર. વ્હાઇટ કલરનું. આપણે તમે ઈંડું જોયું હોય તો કોઈકની અંદર વ્હાઇટ કલરનું હોય, કોઈકની અંદર બીજા કલરનું હોય, બરોબર. તો એ જે બહારનું આવરણ છે એ બહારનું આવરણ શેનું બનેલું હોય છે ભાઈ? કેલ્શિયમનું બનેલું હોય છે, બરોબર. અને આ કેલ્શિયમનું આવરણ શું કરે છે? પર્યાવરણ સામે તેને રક્ષણ આપે છે. પછી શું કરે છે? આપણને ખબર છે પક્ષીઓ હોય, બરોબર, સરીસૃપ હોય, એ તેના ઉપર બેસે, મતલબ કે દબાઈને તોડી નથી નાખતા, બરોબર. સેવે છે. કઈ પ્રક્રિયા કરે છે? સેવવાની પ્રક્રિયા કરે. અને સેવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ શું થાય છે? તેની અંદરથી બચ્ચું બહાર આવે છે. તો છે ભાઈ આપણે હમણાં આગળ શું જોયું? તો આપણે આગળ જોયું અંડપ્રસવી, મતલબ કે એવા સજીવો કે જે ઈંડા મૂકતા હોય, બરોબર. હવે આપણે જોવાનું છે ભાઈ અપત્ય પ્રસવી, મતલબ કે એવા સજીવો, મોટા ભાગના એવા સજીવો કે જે બચ્ચાને જન્મ આપે છે. આનો મતલબ શું છે? તો કે જે યુગ્મનજ છે ને ભાઈ, યાદ રાખશું. શું ભાઈ? યુગ્મનજ છે તે યુગ્મનજના વિકાસની ઘટના સજીવ દેહના અંદર થતી હોય. ક્યાં થતી હોય ભાઈ? સજીવ દેહના અંદર. તો તેને આપણે શું કહીએ છીએ? અપત્ય પ્રસવી. માની લો કે મનુષ્ય જે છે તો મનુષ્ય સહિતના બધા સસ્તનો જે છે ને તેની અંદર યુગ્મનજનો વિકાસ ક્યાં થાય છે ભાઈ? તો માદા દેહની અંદર થાય છે. યાદ રાખજો, ક્યાં થાય છે? માદા દેહની અંદર. તો આપણે આને શું કહી શકીએ? અંતઃફલન પણ કહી શકીએ ને ભાઈ. અંતઃફલનની જ ઘટના છે આ. શેની ઘટના છે? અંતઃફલન. કે અંતઃફલન દર્શાવતા સજીવો હોય તો તેની અંદર શું જોવા મળે છે? અપત્ય પ્રસવી ઘટના, બરોબર. જ્યારે બાહ્ય ફલન દર્શાવતા હોય તો શું જોવા મળશે ભાઈ? અંડપ્રસવી ઘટના.
હવે વાત કરીએ યુગ્મનજ જે છે તે યુગ્મનજ વિકાસના જુદા જુદા તબક્કામાંથી પસાર થશે, બરોબર. હવે તમે કહેશો કે સાહેબ વિકાસના જુદા જુદા તબક્કા કહે તો જો બેટા થોડુંક પેશન્સ રાખો, આપણે નેક્સ્ટ ચેપ્ટર મતલબ કે બીજું છે તેના પછી હ્યુમન રિપ્રોડક્શન સિસ્ટમ આવશે, બરોબર. મનુષ્યનું પ્રજનન તંત્ર, તેની અંદર આપણે આ બધા જ તબક્કા ભણવાના છીએ અને જુદા જુદા તબક્કામાંથી પસાર થશે અને કઈ ઘટના થાય છે ભાઈ? પ્રસવની ઘટના બાદ શું થશે? નવા સજીવનું સર્જન થાય છે, બરોબર. આ તો આપણને ખ્યાલ જ છે. તો આપણું શું હતું ભાઈ? ભ્રૂણજનન. પણ આપણે ભ્રૂણજનન શેની અંદર ભણ્યા? તો આપણે ભ્રૂણજનન ભણ્યા છીએ પ્રાણીઓમાં. તો હવે આપણે શેની અંદર ભણવાનું છે ભાઈ? વનસ્પતિની અંદર. તો તમારે એ પોઈન્ટ જોવો હોય તો આ વિડીયોને જોવો પડશે, લાઈક કરવું પડશે, શેર કરવું પડશે, સબસ્ક્રાઈબ તો ભૂલવું નહીં, બરોબર. અને છેલ્લે એક મહત્વનો પોઈન્ટ કરવાનો, ઘંટડી વગાડવાની છે, જેથી તમને દરેકે દરેક નવા વિડીયો બનાવું મૂકું એટલે તમારા મોબાઈલ ઉપર શું વાગશે? ઘંટડી, કે ભાઈ નવો વિડીયો આવી ગયો છે.